સૌ હરિહંતાણમ નમો નુવે સૌ સિદાનમ નમો નુવે સૌ આહિર્યાણમ નમો નુવે સૌ વિજયાણમ નમો નુવે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર परमात्म प्रकाश 45 गाथा। आगे संभाव के धारक होने की फिर भी निंदा स्तुति करते हैं। निंदा द्वारा स्तुति एक गाथा थी, બે ત્રણ ગાથા છે। અનોવી દોષો હવે તસુ શું સંભાવ કરી સત્વી મિલવી અપણ્યો પરે નીલીણું હવે। जो संभाव को करता है એટલે पुण्य ने पापना भाव में विकारी छोड़कर अपना आत्मा में वितरागता भाव संभाव करता है। वो पहले आएगी 39 का था। वितराग परमानंद अनुभव सहित जी संभाव एने संभाव कहिए। જેમાં આત્માનો આનંદ વિતરાગી પરમાનંદનો અનુભવ સહિત જે સંભાવ એને વિતરાગતા તો સંભાવ કહીએ। સમજાણું કાંઈ? એટલે જેના સંભાવમાં પુણ્યપાપની આકુળતા રહિત નિરાકુળતા આનંદની વિતરાગતા દિશા એને સંભાવ કહીએ। ये संभावने धारक मुनि की एवो जे संभाव एना धरनार मुनि फिर भी निंदा स्तुति करते हैं। संभाव को करता है ये तपोधन के दूसरा भी दोष है। मुनिની વાત है ને તપોધન જેને અતિન્દ્રિય આનંદ અને વિતરાગતા રૂપી ધન જેને પ્રગટ્યું છે આ ધૂળ ધન નહીં, જેને અંતર આનંદ ને જ્ઞાનની લક્ષ્મી ભંડારમાં પડી છે એ જેને પ્રગટ કરી છે। સમજાણું કાંઈ? જેણે પોતાનો ભગવાન આત્મા એની સન્મુખ થઈને પરથી રાગાદીથી વિમુખ થઈને સંભાવ એટલે વિતરાગી પર્યાય અતિન્દ્રિય આનંદ ગર્ભિત વિતરાગ ભાવ એને સંભાવ કહે છે। તે મોક્ષનો માર્ગ છે। એની આ નિંદા કરે છે। निंदा द्वारा स्तुति। मोरी मुनि संभाव को करता है ये दूसरा भी दोष के क्यों पर के अधीन होता है। पर नाम अपना स्वभाव जो परमात्मा है एने अधीन होता है, एने पर क्यों है। વિતરાગ ભાવ સંભાવ મોક્ષનો માર્ગ જેને પ્રગટ્યો છે એ પરને આધીન થાય છે। પર એટલે પરમાત્મા એને આધીન। આમ બહારમાં એમ કે પરને આધીન થાય તે દુઃખરૂપ છે, અહીં તો પરાધીન એટલે અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન એવું જે નિજ સ્વરૂપ પરમાત્મા પ્રકાશ છે ને
નિજ સ્વરૂપ જ પરમાત્મા છે. પરમ ઉત્કૃષ્ટ પરિણામિક સ્વભાવ ભાવ એવું જે નિજ પરમાત્મા એ પરને આધીન થાય છે એ દોષ છે એનો. દોષ દ્વારા સ્તુતિ છે. हाँ हाँ, और अपने अधीन भी शत्रु को छोड़ देते हैं. 8 कर्म છે પોતાને આધીન છે એ શત્રુને છોડી દે છે. હા હા, 8 કર્મ છે અથવા અશુદ્ધતા છે. મૂળ તો અશુદ્ધતા છે. જે શત્રુ છે પોતાને વશ છે એને છોડી દે છે અને પર એવો ભગવાન આત્મા એને વશ થાય છે. એ રીતે દોષમાંથી સ્તુતિ કરી. સમજાણું કાંઈ? છોડ દેતા હૈ. 8 કર્મ અથવા 8 કર્મના નિમિત્તે ઉપાદાન અશુદ્ધતા જે આત્માની એ નિજ સ્વાધીન છે, પોતાના આધીન છે. દુશ્મન એ દુશ્મને છોડી દેશે. વશ થયા છે એને છોડી દેશે અને પરને આધીન થાય છે. પર ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન પ્રભુ એને આધીન થાય છે. એનો આશ્રય લઈને એમાં ઠરે છે. હા હા હા, એ પરમાત્મા પ્રકાશમાં 3 ગાથાઓ સ્તુતિની છે, પણ નિંદા દ્વારા સ્તુતિ. પેલામાં એમાં આવ્યું હતું ને 8 કર્મ એના બંધુ છે. અનાદિથી સાથે રહેનારા એનો એને ઘાત કર્યો, બંધુનો ઘાત કર્યો અને એનો ઉપદેશ સાંભળે આત્મા વિતરાગી દશા પ્રગટ કરવાની. હા હા, મુનિઓનો ઉપદેશ તો વિતરાગી જ હોય છે. વિતરાગ ભાવ પ્રગટ કરવાનો ઉપદેશ આપે તો એ સાંભળનારા વિતરાગી ભાવ પ્રગટ કરીને બહારથી નગ્ન થઈ જાય, એ બાવલા થઈ જાય જગતની સાથે નાગા. હા હા, પોતે તો વિતરાગ ભાવને રમે છે પણ ઉપદેશ પણ વિતરાગ ભાવનો આપતા શ્રવણ કરનારા વિતરાગ ભાવ પ્રગટ કરવા માટે નગ્ન દશા દિગંબર દશા ધારણ કરે છે, બાહ્ય ને અભ્યંતર. તો જગતને હિસાબે એ તો બાવલા કહેવાય, મારા નાગા કઈ. હા 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 હા, જો તપોધન જેને આનંદ રૂપી ધન પ્રગટ્યું છે. આ તપોધન જેને અંદર આત્મામાં અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સ્વચ્છતા ને અતિન્દ્રિય શાંતિ ચારિત્ર, એવું જે લક્ષ્મી એને તપોધન ઈચ્છા નિરોધ કરી અને અનિચ્છા અમૃતનો સાગર પર્યાયમાં ઉછાળ્યો છે, એને તપોધન કહીએ. એ લક્ષ્મી વાળા છે, તપરૂપી લક્ષ્મી વાળા. હા હા, આ ભિખારા છે એ પૈસા રૂપી લક્ષ્મી વાળા. આ તપોધન ની બાદશાહ છે. હે, એની ક્યાં વાત છે? હું કીધું સંભાવ ગર્ભિત વિતરાગતા આનંદ ગર્ભિત એ તપ છે. તપ્યંતી તપ. ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. જેમ સોનું ગીરુથી ઉપે છે, સોનું ગીરુથી ઉપે શુભે, એમ ભગવાન આત્મા આનંદ મૂર્તિ છે. એને ઉગ્ર વિતરાગ ભાવથી શુભા કરે એને અહીં તપ કહેવામાં આવે છે. તપ્યંતી તપ. આત્મા આનંત્યમ તપે અંદરથી
જાગો માન જ્યોતિ આહા અતિન્દ્રિય આનંદના સ્વાદમાં તપે છે. સમજાણું કાંઈ? એ તપરૂપી છે ને આ તપરૂપી ધન છે. અપવાસ બપવાસી તો બધી લાંગીનું છે. ઉપવાસ ભગવાન અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન મૂર્તિ એના ઉપનામ સમીપ ને વસવું અને આત્માના ભાન વિના છે એ તો અપવાસ છે. અપવાસ માઠો વાસ છે. હા હા રાગમાં વશા છે ને એને માને છે કે અપવાસ છે તો અપવાસ વાત હતી. અપના માઠો વાસ. સમ્યક દર્શન વિના આત્મજ્ઞાનના ભાન વિના જે બધી તપસ્યાઓ છે એ બધી લાગણીઓ મિથ્યાત્વના પોષક છે. આ પ્રદૂષણ હોય ને આઠ ટપ્પા કરાવે ને એ બધી મિથ્યાત્વના પોષક છે. અધર્મ પોતે કરે છે ને અધર્મ બીજાને કરાવે છે. હા હા સમજાણું કાંઈ? સ્થાનક વાસીમાં તપ ને ત્યાગ બહુ આટલા અપ્પા કર્યા, આટલી લાગણીઓ કરીને અઠમ ને પારને એક પોર ચડાયો 25 ઉપવાસનું ફળ આવે ને એ તો બધી આત્મજ્ઞાન વિના અને આત્મજ્ઞાન એ દિગંબર ધર્મ સિવાય આત્મજ્ઞાન ક્યાંય થાય નહીં. કેમ કે સચ વસ્તુ છે ત્યાં એ સચનો આશ્રય કરે છે તેને આત્મજ્ઞાન થાય છે. બીજા સંપ્રદાયમાં એ વસ્તુ છે જ નહીં. સચ છે જ નહીં. હા હા એથી એ બધા અપવાસ કહેવાય છે બીજાના. આ ભગવાનના માર્ગમાં દિગંબર દર્શન વસ્તુ રાગ વિનાની અને કપડા વિનાના મની. વસ્તુ રાગ વિનાની અને કપડા વિનાના મની એવો જે માર્ગ, એવો જે એને અંતરમાં અનુભવમાં આવ્યો છે. હા હા એ તપરૂપી ધન જેને અતિન્દ્રિય આનંદના છોડ ઉઠી છે સંભાવ વિતરાગ ભાવમાં. હા 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 એ અતિન્દ્રિય આનંદને ચાટે છે. એને તપ કહીએ. હે એ મિથ્યાત્વનો ત્યાગ તે ત્યાગ છે. એ અપવાસ હું કરું છું મેં પરનો ત્યાગ કર્યો એ મિથ્યાત ભાવ છે. પરનો ત્યાગ ગ્રહણ આત્મામાં છે જ નહીં. એને ઠેકાણે મેં આહાર છોડ્યો અને મેં આ અપવાસ ગ્રહણ કર્યો એ મિથ્યાત ભાવ છે. બાપુ જય વાત જેની બહુ જૈન દર્શન એવું જેવું છે. અહીં એ કે છે જે તપોધન ધન ધનાદિ રાગ ત્યાગ કર. ભાષા દેખો, આ બાજુ ધન ને રાગ નો ત્યાગ અને આ બાજુ તપોધન. સમજાણું કાંઈ? હા હા લક્ષ્મી ઉપરનું રથ છોડી દઈ રાગનો ત્યાગ કરી અને તપોધન જે છે. હા 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 માર્ગ બહુ જુદી જાતનો ભાઈ. જેને સ્વમાં અનંત આનંદ ને જ્ઞાન પીડ્યું છે એની સન્મુખ થયો છે. સન્મુખ થયો એટલે દશા વિતરાગી આનંદ સહિત જેની દશા પ્રગટી છે એનું નામ તપ કહીએ. અને તે કાળે રાગ અને ધન, અંદરમાં રાગનો ત્યાગ, બાયમાં ધન આદિનો ત્યાગ, એને ત્યાગ વ્યવહારે કહીએ.
હા 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 તપોધન એક બાજુ તપોધન કીધું. આમ તો તપોધન એક નાચ થાય છે. સાંભળી અમારે ગઢડામાં છે. હે હા બ્રાહ્મણ થાય છે. હા તપોધન થાય છે. આ તો એક તપોધન છે ત્યાં એક વકીલ છે ત્યાં ગઢડામાં. તપોધન હા ઈ તપોધન નહીં એ નામ તપોધન. અને આ અપવાસાદી છે એ રાગનો ભાગ છે. એ કઈ તપ નથી ધર્મ નથી. હા હા સમજાણું કાંઈ. હા હા તપોધન અસ્થિથી કીધું. અતિન્દ્રિય આનંદ ને સંભાવ જ્યાં પ્રગટ્યો છે ત્યાં આગળ વિષમ ભાવનો ત્યાગ છે. પુણ્ય પાપ વિષમ ભાવ છે અને એના નિમિત્તોનો ત્યાગ વ્યવહાર કહેવામાં આવે છે. ધન ધાન્યાદિના અને રાગ ત્યાગ કર. હા આવ્યો ને ભાઈ નવલચંદભાઈ રાગનો ત્યાગ આવ્યો. હા राग त्याग कर परम शांत भाव को आदरता है. सम्यक दर्शનમાં શાંત ભાવ એ જગન છે. સમ્યક દર્શનમાં શાંત ભાવ છે પણ જગન અનંતાનો બંધીનો અભાવ છે એટલો છે. અને મનીને ઉત્કર્ષ શાંત ભાવ છે જેને ત્રણ કષાયનો નાશ થઈ અને વિતરાગ રૂપી સમતાનો રસ જેને પ્રગટ્યો છે. હા હા परम शांत भाव को आदरता है. આમ શાંતની વ્યાખ્યા જેની છે અંતર વિતરાગ સ્વરૂપ ભગવાન એમાંથી વિતરાગતા કાઢવી એને અહીંયા શાંત ભાવ કે છે. કોઈ ક્રોધ કરે ને ક્ષમા કરે એ કઈ એનું વસ્તુ નથી. સમજાય છે કાંઈ. હા 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 આવું વસ્તુનું સ્વરૂપ ચૈતન હીરો અંદર અણમૂલ્ય કિંમત છે નહીં એવો ચૈતન હીરો ભગવાન દેવના હાડકામાં ભીન બિરાજે છે. જેને રાગનો પણ ત્યાગ છે જેમાં. હા હા વસ્તુ એવી છે પણ જેને રાગના ત્યાગની દશા પ્રગટ કરી અને અતિન્દ્રિય આનંદની ક્ષમતા જેને પ્રગટ કરી. હા ये तपोधन राजा रंग को समान जानता है. राजा હોય કે રંગ હોય બધા સરખા એને કઈ નહીં. પુણ્યના ફળ વાળા હોય કે પાપના ફળ બે એની પ્રતિ સંભાવ છે. કંઈક રાજા કરોડો અબજો ની પેદાશ વાળા હોય તો આ અધિક છે એમ શાંત ભાવ સંભાવ વાળાને હોતો નથી. સમજાણું કાંઈ. અને ગરીબ માણસ હીન છે દિન છે એમ શાંત ભાવ સંભાવ વાળાનો હોતું નથી. राजा ने रंग ने समान जानता है उसके दोष कभी नहीं हो सकता. એને दोष कभी हो सके नहीं. हाँ हाँ सदा स्तुति के युग है. हाँ हाँ धन्य अवतार જેને સમ્યક દર્શન સહિત અતિન્દ્રિય આનંદની ઉગ્રતા સંભાવની પ્રગટી છે. એ તો સ્તુતિને યોગ છે. પ્રશંસાને યોગ છે.
तो भी शब्द की योजना से, શબ્દની યોજનાથી નિંદા દ્વારા સ્તુતિ કરી है, इसलिए रूप अलंकार है। नीचे किधर से वह इस तरह से है कि शत्रु शब्द से कही गई ज्ञानावरणादि कर्म शत्रु, उनको छोड़कर શત્રુ પોતાને તાબે હતા એને છોડી દીધા। દુશ્મન વશ થઈ ગયો તો એને છોડી દીધા। આ બધા મોટા હોય છે ને, શું ડાકુ 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 કેટલાક વશ થઈ ગયા છે ને, આમ ત્યાં અમે કેવું બેગમગઢ હે બેગમગઢમાં અમે ગયા હતા 3-4 વાર। ત્યાં ઉતર્યા હતા, ત્યાં એ લોકોનું જેલખાનું હતું, ત્યાં મોટા મોટા ડાકુ ત્યાં હતા। 3 તો મોટા ડાકુ ને, એ સિવાય 25 બીજા। બેગમગઢ હતો ને, એને ખબર પડી મહારાજ અહીં છે નજીક, અમે તો અહીંયા હતું ને એમ જેલખાનું અહીંયા સામે નજીક હતું, એને છૂટ બહાર જવાની 8-10 દિવસ આવે કરી, પણ પાછું આવવું છે। અહીં મોટા ડાકુ 3 તો હતા, મોટા લાખો મારી નાખ્યા। બીજા એ લોકો કહ્યું અમારે મહારાજના દર્શન કરવા છે, મહારાજ અહીં નજીક આવે છે આવ્યા છે। પછી હુકમ મગાવ્યો છે એ લોકોએ। પછી શેઠ આવ્યા હતા ભગવાનદાસ સાગર વાળાને, બધા ગયા હતા અંદરમાં, જેલમાં ગયા, બસ બહારના બંધ કરી દે ને એને પછી જેલમાં આવ્યા, બધા હતા બચારા, બધા મોટા ડાકુ ઝઘડા 3 તો મહા લૂંટફૂંટ કરીને કઈક। પણ આ તો કીધું બાપુ અજ્ઞાનથી આ બધું થાય છે, હાથમાં તો આનંદ કંદ છે પ્રભુ, અજ્ઞાનને લઈને આ બધું આવું તો બિચારા સાંભળતા 10 મિનિટ વ્યાખ્યાન આપ્યું। એને બધા એ માળા ચડાવી મૂકી ગયા। આ માળા નથી આવતી ને ઉત્તરની રંગીત રેશમ જેવી છે તો રૂપની મૂકી, ડાકુ ઉભા થઈને પગે માર્ગ બાપા આત્માનો આ તો અજ્ઞાનપણે જીવ શું ન કરે, સાંભળાય પણ એને ક્યાં બધા બિચારા તો નજીક હતા, તદ્દન નજીક ઉતરેલામાં બહાર ઉતરેલા, ગામ બહાર ઉતરેલા હતા, અને જ્યાં જેલખાનું જોડ્યું હતું ત્યાંથી એવો ડાકુ હોશ થઈ ગયા હતા, બસથી એને છોડી દીધા। આ કે છે કે 8 કર્મ વશ હતા એને છોડી દીધા, શત્રુ વશ પડ્યા હતા એને છોડી દીધા। એ નિંદા દ્વારા સ્તુતિ છે। ખરેખર જ્ઞાનાવરણી આદિ કર્મ શત્રુ નથી, શત્રુ તો એનો પૂર્ણ વિકારી ભાવ એ શત્રુ છે। નિશ્ચયથી શત્રુ પોતાનો વિકારી ભાવ એ શત્રુ છે એમ કહે। કર્મ તો જળ છે, એ તો પર છે, એની હારી શું, એ તો નિમિત્ત છે, એ તો જ્ઞેય છે, પણ આ નિમિત્ત થી વાત કરી છે। किसी ज्ञानावरणादि कर्म शब्द उनको छोड़कर पर शब्द से कही गई परमात्मा का आश्रय करता है। पर नॉर्थ सीख रहा है પરમાત્મા પોતે જેની જ્ઞાનની નજરોમાં પરમાત્મા વર્તે, જેની જ્ઞાનની નજરોમાં પરમાત્મા વર્તે એ પરને આશ્રય થયો। परमात्मा का आश्रय कर, इसमें निंदा क्या हुई, बल्कि स्तुति हुई। परंतु लोक व्यवहार में अपने अधीन शत्रु को छोड़कर किसी कारण से पर शब्द से कही गए शत्रु के अधीन आप होता है, इसलिए लौकिक निंदा हुई।
यह शब्द के छल से निंदा स्तुति की गई है। द्वारा स्तुति किया है। ओ प्रभु, राग आदि दुश्मन तो तेरा अधीन था, उसको तेम छोड़ दिया અને ભગવાન પરમાત્માને આધીન તમે થયા। મહાપ્રભુનો જેણે ઓથ લીધી, પૂર્ણાનંદનો નાદ ભગવાન અંદર ચૈતન હિરલો, એ ચૈતન ભગવાનની જેણે ઓથ લીધી, ઓથ સમજते हैं क्या? ओठ ओठ आश्रय शरण 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 के शरण एनी ओठ लीधी कि मोटानी ओठ लेशे ने गरीब माणस शरण ले एम हे नाथ संभावे आपे आत्मानो आश्रय दीधो, परमात्मानो आश्रय दीधो। राजादी जे दुश्मन हता तमारे वश हता, छोड़ी दीधा। जेवो आ परमात्मा प्रकाश। हाँ, मार्ग एवो छे बापू। हत्या करे छे, अहीं के शत्रु छे, बीजी रीते बताव्युं ने बंधु छे ने बंधु, बंध એટલે બંધુ એમ, બંધુની હત્યા કરનારા એમ કરીને એને વખાણ કર્યા। એમ તો આપે શત્રુને તો નાશ કરી નાખ્યા। હા હા, બંધુ તરીકે હતા, બંધ તરીકે હારી અનાદિથી, અનાદિથી હારે ને હારે કર્મ હતા। હા, ભાઈઓ તો જે જુદાઈ પડી જાય હે, એક થોડા વર્ષ રહે પછી મોટા વર્ષ થઈ ગયા, અમુક 50-40 હવે જુદા થઈ જાય। આ તો અનાદિ આત્મા કર્મ અનાદિથી હારે ને હારે છે એમને, કોઈ સમય છોડ્યો નથી એને। હા હા, એવા શત્રુને બંધુને મારી નાખ્યા છે। હા હા, એ સ્તુતિ છે એ દ્વારા। આ તો અધ્યાત્મની વાતો છે બાપુ। હા, शत्रु का आदि नहीं है। लोक की निंदा, यह शब्द के सब निंदा स्तुति गई। इस शब्द श्लेष होने से रूप अलंकार कहें। आगे सम्यक दृष्टि फिर भी निंदा स्तुति करते हैं। सम्यक दृष्टि की 46 अनुवीदो सो अवे तसो जो संभाव करे, वियलो હવે વીણો એકલો પરી જગ ચડી। તપસ્વી મહામુનિ જેને સંભાવ અતિન્દ્રિય આનંદ સહિત જેને સંભાવ પ્રગટ થયો છે એ મુનિ સાચા સંત। જેને અતિન્દ્રિય આનંદ ને વિતરાગતા પ્રગટ થઈ છે તે સાચા સંત। મહાવ્રત પાળે નગ્ન છે માટે સાધુ છે એમ નથી। હા હા હા, जो तपस्वी महामुनि संभाव को करता है। હા, પણ સંભાવની વ્યાખ્યા આ કર્યા। સરથા રાગભી છોડી અને વિતરાગતાની દશા પ્રગટ કરે, અતિન્દ્રિય આનંદના ઉગ્ર સ્વાદમાં આવે, એને સમતા અને સંભાવ કહે છે। એ મુનિની સ્થિતિ હોય છે। હા, ભાવલિંગી સંત સાચા। હા હા, જેને નિંદ પણ 1 પોણી સેકન્ડની હોય। પિછલી રાતે આવે છે ને ચઢાવવામાં, હા, પિછલી રહેણી એક પડખું એ બાજુ હોય તે બાજુ, બસ આ બાજુ પડખું ફેરવે નહીં। હા હા, એ મુનિ કે દિશા બાપુ। સચ્ચા મુનિ ભાવલિંગીની શું સ્થિતિ, લોકોને ખબર નગ્ન થઈ ગયા મુનિ કે પંચ મહાવ્રતના વિકલ્પ ધાર્યા એને માન્યા। હા હા, અહીં તો કે છે જેને હા હા
संभाव को करता है, उसके दूसरा भी दोष कहते हैं। शरीर रहित होकर, बुद्धि धन वगैरह से भ्रष्ट होकर, જ્ઞાનની બુદ્ધિ ને મતિ જ્ઞાનની બુદ્ધિ એ પણ છોડી દીધું આપે તો બુદ્ધિ ને કેવળ જ્ઞાન પામે તો બુદ્ધિ છોડી દીધી, ભ્રષ્ટ થઈ ગયા. બુદ્ધિ ધન વગેરે ભ્રષ્ટ હોકર, ઠીક. અલ્પ જ્ઞાનની બુદ્ધિ હતી, છોડી દીધી. પ્રભુ આપે મહાસંભાવ પ્રગટ કરીને કેવું જ્ઞાન દીધું. સમજાય છે કાંઈ? બુદ્ધિ ધન વગેરે અહીં પણ જે બુદ્ધિ ને ધન વિના ના હોય એને પાગલ કહે ને. બુદ્ધિ ન હોય ધન ન હોય અહીંયા કઈ બુદ્ધિ ધન થી ભ્રષ્ટ હોકર એકેલા કોઈ ન મળે. लोक के शिखर पर सबके ऊपर चढ़ता है. જેમાં ગાંડો માણસ નો બીજા ઉપર ચડવા માંગે ને. જેને અંતરમાં સમ્યક દર્શન સહિત વિતરાગતા પ્રગટી છે એ તો શરીર રહિત થઈ, બુદ્ધિ ધન રહિત થઈ લોકની ઉપર ચડશે. ત્યાં સિદ્ધ સ્થાન છે ત્યાં. लोक के शिखर पर सबके ऊपर, जगत ऊपरी. जो तपस्वी રાગાદી રહિત પરમ ઉપસંભાવ જુઓ. હવે આવ્યું મહાવર્તના પરિણામ પણ રાગ છે, એ આશ્રવ છે. ભાવ સંતને એનાથી રહિત પરમ ઉપસંભાવ રૂપ, પરમ ઉપસંભાવ સમતા 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 શેની? એ નિજ શુદ્ધાત્મા की ભાવના, નિજ શુદ્ધાત્માની ભાવના, એ પરમ શાંત ભાવ. સમજાણું કાંઈ? ભગવાનની ભાવના કરે એ તો રાગ છે. ભક્તિ આદિ પરમાત્મા પંચ પરમેશ્વર તો રાગ છે. આ તો નિજ શુદ્ધાત્માની રાગાની રહિત થઈ. અંદર ચૈતન્ય હીરો ભગવાન પરમ સ્વભાવ, એમાં જે લપેટ થઈ જાય છે, એકાકાર થઈ જાય છે ભાવના. परम स्वभावनी भावना એટલે एकाग्रता करता है. उसकी शब्द के सबसे निंदा है कि विकल बुद्धि वगैरह से भ्रष्ट होकर लोगों के ऊपर चढ़ता है. बुद्धि न મળે, લક્ષ્મી ન મળે, લોક ઉપર મોટા થઈને બેઠા. यह लोग निंदा हुई, लेकिन असल में ऐसा अर्थ है कि विकल नाम शरीर से रहित होकर, विकल नाम शरीर से रहित होकर तीन लोग के शिखर ऊपर मोक्ष पर विराजमान हो जाता है. ये विकल कहवाय. विकल એટલે આમ ગાંડો કહેવાય ને, વિકલ એટલે વિકળ, કળ એટલે શરીર રહિત, વિરહિત કળ શરીર, વિકળ કળ શરીર રહિત. અને આમ વિકળ એટલે બુદ્ધિ વિનાના માણસ, ધન ને બુદ્ધિ વિના ને ગાંડા વિકલ કહેવાય. એ જ કહેવાનું હતું કે હોય પૈસા વાળા હોય ગાંડા જેવા, પણ કહેવાય ડાયા, કરોડપતિ. અને ગરીબ માણસ હોય ડાયા તો એને બુદ્ધો ક્યાં? દુનિયાની અવળાઈ છે બધી.
પૈસા વાળાના છોકરા હોય સમજવા જેવા, મૂર્ખા જેવા હોય તો કહેવાય હારા ડાયા કહેવાય, ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ. અને ગરીબ માણસના છોકરા હોય ડાયા હોશિયાર, માંડ 50-100 રૂપિયાનો પગાર લાવતા હોય, એ તો અત્યારે 50 પેલા તો 10-5 રૂપિયાનો પગાર મહિને હતો, બસ 2.5 રૂપિયાનું 1.5 રૂપિયા વધે વધી. પેલા તો ખર્ચ ક્યાં હતો ઓછો. ગરીબના છોકરા હોશિયાર હોય, પણ આ પૈસા બહુ આવતા ન હોય, પગાર સાધારણ હોય તે સાધારણ કહેવાય. ઓલા બુદ્ધિ વિનાના બારદા ન હોય ખાલી, પણ લાખ 2 લાખ પેદા કરતા હોય. શેઠી શું થાય બહારમાં તો પૈસા નું માન છે દુનિયાને. આંતરમાં તો તપોધન નું માન છે. જેને ઈચ્છા તોડી નાખીને અતિન્દ્રિય આનંદનો ઉભરો આવ્યો છે પર્યાયમાં. જેમ દરિયામાં કાંઠે ભરતી આવે છે ને, ભરતી દરિયાને કાંઠે પાણીની ભરતી, એમ આત્માની પર્યાય રૂપી કાંઠે અતિન્દ્રિય આનંદની ભરતી. એ શરીર રહિત થઈ જાય છે, વિકલ્પ થઈ જાય છે. વિકલ્પ એટલે શરીર રહિત. ઓહો શું ના परम उपशम भाव रूप निज शुद्धात्मा किया. परम उपशम रस भाव, अकषाय भाव, वितराग भाव, निज शुद्धात्मा की एकाग्रता करता है. ભગવાન આત્મા નિજ શુદ્ધાત્મામાં જે એકાગ્રતા કરતે બહારનું ભરી જાય છે. इसकी शब्द से निंदा की है. લોકમાં તો એ કહેવાય કે લોકો પર ચડે છે, મારો બુદ્ધિ વિનાનો માથે 3 માળમાં ચડી ગયો, ફલાણો ચડી ગયો. કોકના મકાન હોય ના ચડી જાય ને માથે. असल में ऐसा है कि विकल शरीर से रहित होकर 3 लोग के शिखर पर विराजमान हो जाता है. यह स्तुति है, क्योंकि जो अनंत सिद्ध हुए, अनंत सिद्ध हुए हुआ अने होंगे इस शरीर रहित निराकार होके, विकल्प शरीर निराकार होकर जगत के शिखर पर विराज है. समझ में आया? બહારના માણસ ધન ને બુદ્ધિ વિનાના વિકળ કહેવાય, આ ધન ને બુદ્ધિ વિનાના વિકળ કહેવાય. સ્વરૂપની લક્ષ્મી વાળાને શરીર રહિત ને વિકળ કે છે. એ 46 ગાથા થઈ. હવે ક્ષેપક દુઆ કહેते हैं 46 નો પેલો બોલ છે. જા નિશી શયલમ દેહી જોગિયો તઈ જગઈ જઈ પૂણું જગઈ શયલું જગુ સા નિશી ભણીવી મણીવી મુણી સુવી મણીવી સુણી. આ ગીતામાં શ્લોક છે ને, એટલી જાતનો આપણો છે ને સુતા મૂકી છે મોક્ષ ભાગ પ્રકાશમાં. જે સબ સંસારી જીવો કી ગત રાત હૈ. શું કે છે? સંસારી જીવોને જે રાત છે એટલે આત્માનો પ્રકાશ જેને નથી. જેને આત્મજ્ઞાન ને આત્માનો પ્રકાશ નથી, એ બધા સંસારી જીવની રાત છે. આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ને આત્માનું ભાન નથી, એની આત્માનું ભાન એ રાત સમાન છે. સમજાણું કાંઈ?
उस राग से परम तपस्वी जागता है। हाँ हाँ, એ રાતમાં પરમ તપસ્વી જાગે છે. સંસારીઓની જે રાત છે એમાં મુનિઓ જાગે છે. હા હા, સંસારી પ્રાણીની રાત પરમાત્મા આત્મ સ્વરૂપથી એની રાત છે, એમાં જીવન આવ્યું નથી એને. હા હા હા, उस रात में तपस्वी जानता है. आहा, शुद्ध चैतन्य घन प्रकाश ने मूर्ति प्रभु અજ્ઞાનીઓ એને એ રાત માને છે, એટલે એને અંધારું માને છે. એને એની ખ્યાલમાં વાત આવી નથી. જે બહારની ચીજ જે અંધારું છે એ એને દિવસ માને છે. હા હા, આ પૈસાથી વધ્યા, આબરૂથી વધ્યા, શરીરથી વધ્યા, એ બધા અંધારામાં વજો, એમાં વજો એ અજ્ઞાની માને છે. હા 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 હા, समझाई से क्या है? ये रात में योगी जागता है. हाँ हाँ, धर्मी तो પોતાના આનંદ સ્વરૂપમાં જાગે છે. એ આનંદ સ્વરૂપમાં સંસારી રાત તરીકે ત્યાં જાગતા ને હુઈ ગયા છે. હા હા હા, और जिसमें सर संसारी जीव जाग रहे हैं. हाँ हाँ हाँ, राग पुण्य पाप विकल्प विषय भोग वासना लक्ष्मी आबरूમાં સંસારી પ્રાણી બધા જાગી રહ્યા છે. હા હા હા, એમાં એ અંધારામાં જાગી રહ્યા છે. હા હા, એનું ધ્યાન સાવધાની બરાબર સવારથી હાંજ સુધી. संसारी सकल जगत जाग रहे हैं. विकारी भाव ने विकारी ना निमित्त तरफना सावधान माई है. हाँ हाँ हाँ, इस दशा को योगी रात मानकर हाँ 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 ये विकार ने विकाરના નિમિત્તોને રાજ માનકર ત્યાં સૂઈ ગયા છે, ત્યાં જાગતા નથી એ ધર્મી. હા હા હા, સંસારના એને ડાયા કે દુકાનના ધંધા એમાં પ્રવીણ હોય, માલ લાવવામાં, વેચવામાં, દેવા લેવામાં ઝપટ ચલાવતા હોય, 5-5 હજાર પેદા કરતા હોય દિવસમાં. ઓહો, ભાઈ તો કર્મી છે ભાઈ. વાત સાચી, કર્મી એટલે કર્મને બાંધનારો છે. પણ દુનિયા એને જાગતો એમાં હોય છે. જે અંધારા છે, રાગ ને દેશ પર વસ્તુ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, સારા અંધારા જે એમાં નથી એમાં સુઈ ગયો, જાગે છે મારો ધર્મી, એમાંથી સુઈ ગયો છે. હા હા હા, સમજાણું કાંઈ? हाँ, सकल जगत जाग रहे हैं. दशा को योगी रात मानकर योग निंद्रा में सोता है. हाँ हाँ, जो जीव वितराग परमानंद मई एक सहज शुद्धात्मा के न्याय एक शब्द पड़ी રહ્યો છે, ત્યાં પણ એક શબ્દ પડી રહ્યો છે. બધા ઠેકાણે એક અર્થ નથી કરતા. જે જીવ वितराग परमानंद रूप एक सहज शुद्धात्मा की अवस्था से रहित है. भगवान आनंद स्वरूपनी अवस्थाથી જે રહિત છે, મિથ્યા દ્રષ્ટિ છે. ભલે પોતે રાજા હોય, મોટો દેવ હોય, કરોડપતિ શેઠિયો હોય, પણ જે વિતરાગ પરમાનંદ એક શુદ્ધ સ્વભાવથી આત્મા સાથે રહિત છે, ભગવાન આત્માના સ્વભાવથી રહિત છે,
એને બધાને મળદા કીધા છે. હા હા સમજાણું કાંઈ? मिथ्या रागादि अंधकार से मंडित है. आहा भगवान आत्मा पवित्र चैतन्य चमत्कारी वस्तु प्रभु. आहा એ દશાથી રહિત છે. એના ભાન શ્રદ્ધા જ્ઞાનથી રહિત છે. આહા અને દુનિયાના ડાયાના દાપણના દીકરા થઈને ફરે. નામા લખે મોટા હવા. હા હા હો હા મોતીના અક્ષર જેવા નામા લક્ષણ બહુ હોશિયાર કહેવાય. હા હા આ નામા લક્ષણ એવા હોશિયાર હોય છે ને કે 3-4 જણા નામ રાખે. મોટા મોટા હોય ને દુકાનો હે ત્યાંથી 72 ઓલો આપતો 72 ઓલો આપતો એમાં 1000-1500 આવે. આ નામા લખનારા હોશિયાર હોય છે ને 3-4 ઠેકાને રાખે નામા. 2 કલાક ન્યા જ આવે, 2 કલાક ન્યા જ આવે, 2 કલાક ન્યા. હવે 1000-1500 રૂપિયા આવે. હા 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 એ શુદ્ધાત્માની અવસ્થાથી રહી છે. અંધારા સહિત છે. મિથ્યા રાગાદી અવસ્થા છે મંડિત હે. હા હા વિપરીત માન્યતા શરીર મારું, રાગ મારું, બાયડી મારી, છોકરા મારા, મકાન મારા, પૈસા, આબરૂ. હા 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 એવા મિથ્યા દૃષ્ટિ જીવો રાગાદી અંધકાર से મંડિત है. મિથ્યા અભિપ્રાય ને રાગથી અંધકારમાં સહિત છે. તો હા 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 इसलिए इन सबों को यह परमानंद अवस्था रात्रि के समान मालूम होती है. हाँ हाँ વસ્તુ ભગવાન આત્મા પરમાનંદ એની તો કઈ એની ખબર ન મળે. અને આ બધી બહારના દાપણની વાતો. હા હા જોયું? સમૂહ કો પરમાનંદ અવસ્થા રાત્રિ કે સમાન માલુમ હોતે. એની કઈ કિંમત જ નહીં એમ. પરમાનંદ એવું આત્મા ભગવાન એની કઈ કિંમત એની પાસે નહીં. કિંમત આ પૈસા ની આબરૂ ને બાયડી છોકરા કઈક થયા હોય ને. હા 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 એમાં 7-8-10-12 છોકરા હોય ને એક છોકરો લાખ રડતો હોય ને પોતે એનો માથે બાપ થઈને ફરતો હોય. હા હા ગુજરાતીભાઈ આવી વાત જાય તો. હા હા પરમાનંદ અવસ્થા રાત્રિ કે સમાન માનવા. હા 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 અવસ્થા લીધી છો. અવસ્થા લીધી છે ટીકામાં. વિતરાગ પરમાનંદ એક સહજ શુદ્ધ અવસ્થા. અહીં બહારની અવસ્થામાં જાગતો છે ને અંદરની અવસ્થામાં સૂતો છે. હા હા ભગવાન પરમાનંદનો નાદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો સાગર. એની જે અવસ્થા આનંદની ધર્મની અવસ્થા એ અનંત અતિન્દ્રિય આનંદની અવસ્થા. હા 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 એને ધર્મ કહીએ. જેને અતિન્દ્રિય આનંદનું વેદન આવે એને ધર્મ કહીએ. એ પરમાનંદની અવસ્થાથી રાત્રિ કે સમાન માને અજ્ઞાની. એની કઈ કિંમત નહીં. હા હા ને એના પુણ્યના ફળની કિંમત એને. સંસારમાં ઊંડા ઉતરનારા હોય એની કિંમત. હા હા ભગવાન સંસાર રહિત પ્રભુ અંદર ચૈતન આનંદ સ્વરૂપ એની અવસ્થા લીધી છો. કારણ કે વસ્તુ છે એમાં સૂતો જાગતો નથી તે અવસ્થા એ નથી એમ કેવું છે. એની પરમાનંદની જેને અવસ્થા જ નથી, પરમાનંદની દ્રષ્ટિ નથી, એનો અર્થ પરમાનંદની અવસ્થા નથી. હા 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 શું કીધું સમજાણું કાંઈ?
પરમાનંદની દ્રષ્ટિ નથી એનો અર્થ જ પરમાનંદની અવસ્થા નથી. સમજાણું કાંઈ? હા હા હા. આનંદનો નાદ ભગવાન પ્રભુ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન, એની આનંદની અવસ્થા નથી. એ બધા અંધકાર છે, મંડિત છે. હા હા હા. કથની પણ કેવી ધર્મ દશા એને કહીએ કે જેમાં અતિન્દ્રિય આનંદ હોય એમ કે છે. હા હા હા. આ બધા અપ્પા કરી કરીને મરી જાય તો ત્યાં તો રાગ છે એટલો. ત્યાં ક્યાં ધર્મ છે? હા હા હા. સમજાણું કાંઈ? જેને પરમાનંદ સ્વભાવ દ્રષ્ટિમાં નથી એટલે જેની અવસ્થામાં નથી. હા હા હા. જેની અવસ્થામાં પરમાનંદ દશા આવી નથી. હા હા હા. ये मिथ्या द्रागादि अंधकार से मंडित है. हाँ हाँ. इसने सबों को सब परमानंद अवस्था रात्रि समान છે જ નહીં એને તો એમ કે છે. રાત્રિમાં જેમ પ્રકાશ નથી એમ એને આ પ્રકાશ સ્વરૂપ છે જ નહીં કોઈ. આ બધો રાગ ને પુણ્યના પરિણામ ને બસ બસ એ. હા હા હા. ગજબ વાત કરે છે ને. જ્ઞાની અપવા કરે, દયાદાન કરે, વ્રત કરે, પણ એ બધો વિકલ્પ અંધકાર છે, અજ્ઞાન છે. હા હા હા. એમાં એ જાગતો છે. એને પરમાનંદની અવસ્થા રાત્રિ સમાન છે. આ બધી બહારમાં આબરૂ ને કીર્તિ દુનિયા વખાણ કરે ને દુનિયા મોટો અભિનંદન મોટો આપે ને એ એને જાગતી દશા એને લાગે. અંધારું છે ને. શૈલી આ પરમાત્મા પ્રકાશની ભગવાન આત્મા સમ્યક દર્શનમાં એ પૂર્ણાનંદની પ્રતીતિમાં અતિન્દ્રિય આનંદનો અંદર સ્વાદ હોય છે. એવી પરમાત્માની શુદ્ધ અવસ્થા તે અજ્ઞાનીને રાત્રિ સમાન છે. એને કઈ ખબર જ નથી. परमानंद अवस्था रात्रि के समान मालूम होती है. कैसे हैं जगत के जीव आत्मज्ञान से रहित है. हाँ हाँ हाँ. જેને ભગવાન આત્માનું જ્ઞાન જ નથી અને રાગ ને પુણ્ય પાપના ભાવના ફળમાં રોકાણો છે, એને એ જાગૃત અવસ્થા એ એનું અધિક છે. અંદર પરમાત્મા દશાની અવસ્થા એને રાત્રિ સમાન લાગે છે. એમાં શું છે? એમાં હા હા. कैसे जीव आत्मज्ञान से रहित है. જેને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ એની મોજૂદગીનું જેને અંતરમાં જ્ઞાન નથી, એની હયાતીનો જેને અંતર પર્યાયમાં સ્વીકાર નથી. હા હા હા. એ આત્મજ્ઞાન રહિત અજ્ઞાની છે. ભલે બહારમાં મોટા રાજા કરોડોપતિ કહેવાતો હોય પણ બધા અંધકારમાં પીડ્યા છે, જ્ઞાની છે. હા હા હા. અને નરકમાં હાથમી નરકનો નારકી સમકીર્તિ જ્ઞાની છે. હા હા હા. જેને એક પાણીનો પિંડુ મળતો નથી 33 સાગર, હારનો કણ મળતો નથી 33 સાગર. એટલું બધું સંકેત હોય એને. હાથમી ઉપજે એને મિથ્યાત હોય, પછી નીકળે ત્યાર પછી મિથ્યાત, વચમાં સંકેત થાય. 33 સાગર જાય ને હાથમી નરકે. હા હા હા. કે છે જે આત્મજ્ઞાની છે એ જાગતો છે.
અને આ આત્મજ્ઞાન વિનાના એ બધા અંધારામાં રાજ છે નહીં. હા હા હા, આને પથારો કાંઈ ન મળે હાથમી નરકે. છતાં સમ્યક દર્શન છે એ જાગતી જાગતી જોત છે. અને અહીંયા આત્મજ્ઞાન વિનાના પ્રાણીને 5-5 લાખની પેદાશ હોય દિવસની, ને એ મોટો પથારો કુટુંબ રાજ આદિ, એ બધા અંધારે પીડ્યા છે કે છે. હા હા, પેલો જાગતો છે એમાં અજ્ઞાનીને અંધારું છે, અને જેમાં અજ્ઞાની સુઈ ગયા છે માંથી નીકળીને એને અજ્ઞાનીને એ સમૃદ્ધિ લાગે છે. હા હા હા, સમજાણું કાંઈ. ધર્મી ને અધર્મીના માપ જુદા છે. अपने स्वरूप से विमुख है अज्ञानी, तो अपना स्वरूप जो ज्ञानानंद एनी सन्मुख ने होता विमुख है के जिनकी जागृत दिशा नहीं, आत्मा ની આનંદ દિશા જેને નથી. હા હા હા, પરમાનંદ પ્રકાશ એવી છે બનવે છે. જુદી જુદી આચાર્યો છે ને જુદા. અચેત સો રહે. હા હા હા, એ લક્ષ્મી ને આબરૂ ને કીર્તિ ને પુણ્યપાપમાં થઈ અચેત સોઈ રહ્યા, જડ થઈને સૂતા છે કે છે. હા હા, સમજાણું કાંઈ. અચેત સો રહા હૈ, અચેત છે, અજર જડ છે. હા, એ રાગ ને પુણ્યપાપ ને એના ફળમાં જાગતી છે જુગટ, એ અચેત છે કે છે. એ અજીવ છે. ऐसी रात्रि में यह परम योगी वितराग છે. परम योगी वितराग निर्विकल्प स्वसंवेदनज्ञापी रतनदीप के प्रकाश से हैं. हा हा हा, भाषा तो जो सम्यक दृष्टि परम योगी, આ વિશે મુનિની વાત છે. શબ્દ એ હતો સમ્યક દ્રષ્ટિ, ફિર ભી નિંદા સ્તુતિ કરતે એમ છે. मिथ्याग्रह निर्विकल्प विचार. रात्रि में परम योगी वितराग निर्विकल्प रूप स्वसंवेदन ज्ञान रूपी આત્માનું જેને વિતરાગી વેદન છે, હા 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 હા, સ્વસંવેદન જ્ઞાન છે, પોતાના આત્માનું સ્વપ્રત્યક્ષ વેદન છે જ્ઞાનનું. હા હા હા, ये रतनदीप के प्रकाश से हैं. ये रतनदीप ना प्रकाश थी. हा હા હા, જેને મિથ્યાદ રાગાદી વિકલ્પ વિચાર રૂપ અંધકાર को दूर कर. હા હા, ચૈતન રત્નાકર નું ભાન કરી, ભલે 8 વર્ષની બાળિકા ગરીબની દીકરી હોય અને મજૂરી કરીને, હા હા હા, પણ જેને સમ્યક દર્શન રતન પ્રગટ્યું છે કે છે, એનાથી મિથ્યાદ રાગાદી વિકલ્પ જાણવું અંધકાર को दूर कर. मिथ्या सहित रागदेश न्यास है तो बताओ पर उत्कृष्ट. अपने स्वरूप में सावधान होने से सदा जागता है. નોકરાણી હોય, કામ કરનારી ભાષણ, પણ જો સંકેતી છે તો પોતાના સ્વરૂપમાં સાવધાન છે કે એ જાગતી છે. અને એની રાણીઓના રાજા મોટા છે, અંધારામાં મિથ્યાત અને રાગમાં પીડ્યા છે, એ અંધારામાં પીડ્યા છે. અને ભગવાન આત્માનો પ્રકાર છે અને રાજ સમાન લાગે છે કે એની કઈ કિંમત નહીં. હા હા, આની કિંમત આ વિશેષ કે છે.
प्रमाण